સુરત પીસીબી પોલીસે 2004ના લિંબાયત ધાડા કેસમાં ફરાર યુપીના કુખ્યાત ગેંગસ્ટર સતીશ ગુપ્તાને મુંબઈથી ધરપકડ કર્યો. તેણે ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગ સાથે કામ કર્યું હતું અને પોલીસથી છુપાવવા માટે દિલ્હી મુંબઈમાં ટેક્સી ચલાવી હતી. ઉત્તર પ્રદેશનું કુખ્યાત ગેંગસ્ટર સતીશ બાબુલાલ ગુપ્તાને સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈથી ધરપકડ કર્યો છે. સતીશ 2004માં લિંબાયત પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ધાડા કેસમાં ફરાર હતો અને છેલ્લા 2 દાયકાથી પોલીસથી છુપાઈ રહ્યો હતો. સતીશ ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરાના ગેંગ સાથે જોડાયેલો હતો. પોલીસથી બચવા માટે તેણે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરી છુપાવવાની રણનીતિ અપનાવી હતી. પીસીબીને ગુપ્ત માહિતી મળી કે સતીશ મુંબઈના થાણે ગોડબંદર રોડ પર રહેતો હતો, જ્યાંથી તેને ગિરફ્તાર કરવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન સતીશે કબૂલ્યું કે તેણે 2004માં મુજીબુર રહેમાન નામના બીજા આરોપીને 4 તમંચા, 2 રિવોલ્વર અને 23 કાર્ટ્રિજ સપ્લાય કર્યા. આ હથિયારોનો ઉપયોગ સુરતના એક વેપારીને લૂંટવા માટે થઈ શકે તેમ હતું, પરંતુ પોલીસે શેખને ગિરફ્તાર કરી લીધો. સતીશે હથિયાર પૂરા પાડવા બદલ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાથી તે લાંબા સમયથી વોન્ટેડ લિસ્ટમાં હતો. સુરત પીસીબી હવે સતીશના ગુજરાત યુપી ગેંગ નેટવર્ક અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકો પર તપાસ કરી રહી છે.